અંદરથી ઓડિટ ઊભું થાય છે તો શું થયું કે આપણે મુક્ત કર્યા, એ ગાદી છોડીને આપણે પેલી બંધન વાળી ગાદી પર આવી ગયા. આમ ભગવાને આપણે મુક્ત કર્યા કે મુક્તતા વાળી ગાદી એમાંથી ઉતરીને આપણે આ ગાદી પર બેસી ગયા. એટલે પછી થાય ને કે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, દ્રવ્યને લઈને, ક્ષેત્રને લઈને ઉભા થાય. આમ સમયને લઈને ઓડિટ ઉભા ના થાય. હમણાં તારા સત્સંગમાં જવાનું હોય અને નક્કી કર્યું 4 વાગે જવું છે, તો 4 વાગે તૈયાર, નિશા તૈયાર ના હોય તો ઓડિટ ઉભું થાય ના થાય, કારણ દર વખતે મોડું કરે. દાદા આ કહે છે કે તમને સમયથી મુક્ત કર્યા, પણ આપણે આપણી ગાદી છોડી અને પેલી ગાદી પર બેસી જઈએ અને ઓડિટ કરીએ. ઓડિટ થઈ જાય છે એનો વાંધો નથી, ઓડિટ થઈ જાય એનો વાંધો નથી, પણ સમજાવવું છે ને કે આ ઓડિટ થયું. એટલે પછી આ કઈ ભાઈ નીરો તું આ ઓડિટ કરે છે, જો દાદા કેવું જ્ઞાન આપે, અમારે કે છાનો માનો આવી થોડી વાત કરે એટલે છૂટું પડી જાય. આમાં ક્યાં બહુ મોટું, કારણ કે જે આપવાનું હતું તમને આપી દીધું ને, જે આપવાનું તમને આપી દીધું, જે કરવાનું હતું બધું તમને કરી નાખ્યું. હવે તો આ જે મળ્યું એને સાચવવાનું જ મોટી. અક્રમ ને અક્રમ તરીકે સાચવીએ ને તો મોટા મોટી વાત છે. આ ના થાય. હવે ભાઈ હવે આપણે મહાત્માઓ થયા તો કે આપણે કંદમૂળ નહીં ખાવાના, કંદમૂળ એટલે કંદમૂળ નહીં ખાવાના, હા કંદમૂળ નહીં ખાવાના. તો કે આપણે અક્રમ શું આપ્યું? આહારી આહાર કરે છે, હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. સમજાય? હવે આ તમને આપ્યું, પણ તમે જાઓ ક્યાં? ના ભાતો ના ખવાય. એટલે શું થયું? તમે છેવટે ખાનારા થઈ, આહારી થઈ ગયા. એટલે કે પોતાની ગાદી છોડીને આહારી થઈ ગયા, અને ભાઈ એમાં પડે કે આ ખવાય ને આ ના ખવાય. હવે આ અક્રમ એટલે કેવી રીતે? તો કે આપણે ખાવાના પક્ષમાં નથી. સમજાય? કે આ બટાકા ખાવાના પક્ષમાં નથી, પણ દરેકને પોતપોતાના ઉદયો હોય કે ના હોય? સંજો ને ઉદયો બધા હોય ને. લઈને આવ્યો હોય તો ખાલી ના થાય. પણ એને ઉદય વખત અંદર જાગૃતિ હોય કે આ ન હોવું ઘટે. પણ આપણે પેલો અહંકાર કહીને ખસેડવા જઈએ, પાછા ઉદય કરવાનો ગર્વ થાય, જોયું કે હું તો નથી ખાતો, હું આમ નથી કરતો. એટલે આપણે એને ટેકો નથી આપતા ખાવાને. આ તમને પૂછે એટલે દાખલો આપું છું કે આવું કીધું હોય દાદા, આ ઉદય આપણે કંદમૂળની વાત આપણે કેવી રીતે પકડીએ? મહાત્મા તો ના ખાવી જોઈએ. પાછા આપણે શું કહીએ કે જેને જ્ઞાનમાં આગળ વધવું હોય એને તો ના ખાવી જોઈએ. હવે ઉર્જેલી વાત નીકળી હતી આપતા પૂરો સાથે, અને અમને ક્યારેય દાદા એવું નથી કીધું કે તમે ના ખાતા. તમને કોઈ આપતો નહીં, કોઈ કેસરમાં એવું જો નહીં તું નાખીશ એમ. દાદાએ શું કહ્યું કે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, તો આ વસ્તુ તમને હેલ્પિંગ નથી. પણ અહંકારે કે કશું નથી કરાયું. આખી અંદરની સમજણ બદલી કે આ તને હેલ્પફુલ નથી, એટલે કેવું હોય કે ન હોય તો સારું. બહાર જ્ઞાન કે આવ્યું તો શું કરવાનું? આ જો ને હા આ સંયમધામમાં ગયા ને, સંયમધામમાં ગયા બધા પેલા વડીલો કર્યા તો આમ કરો આમ કરો, સારું કર આપણે સંયમધામમાં રસ્તો છે કહી દઈશું ભાઈ કંદમૂળ ના બનાવે. એટલે પછી બધા મહાત્માને કીધું ભાઈ આ આપતા પોતાનું જમવાનું હોય તમે કંદમૂળ ના બનાવતા. ચાલતું હતું, કઈ પ્રોબ્લેમ હતા જ નહીં. પછી આ 92 માં નાઇજીરિયા જવાનું આવ્યું.
તો નલિનભાઈ નાજીયામાં 80% સિંધીઓ. હવે મેં તો કીધું એને કે ભાઈ કંદમૂળ, એટલે એને કંદમૂળ ખબર ના પડે, ભાઈ કંદમૂળ કઈ કાંદા ને લસણ સમજે, વૈષ્ણવ જો હોય ને કાંદા ને લસણ સમજે. એટલે પાછળ કેવું પડે જમીન કંદર જમીનમાં થાય એવું કઈ નહીં, કે આ કશો વાંધો નહીં કેમ. તો 2-3 દિવસ ચાલ્યું, પછી ઓલા બહેનો ભેગા થઈને કહેવા આયા कि भरत जी हम आपके लिए खाना क्या पकाए, कुछ समझ में नहीं आता है, आप आलू नहीं खाते, अनियन नहीं खाते, गार्लिक नहीं खाते, तो फिर सब्जी कौन सी बनाए? કારણ કે હવે એ લોકોને એના વગરનું કશું હોય જ નહીં, એમની બધી શાકભાજી હોય, મળતું જ નથી. હા, મળતું નતું, બરાબર, મળતું નતું. અને એટલે એને ખ્યાલ ના કે શું બનાવવું. હવે સમજ્યું આ એના સંજોગ જુદા છે તો શું કરવાનું. બીજે કે તે સવારે અમે એક જણે ત્યાં બ્રેકફાસ્ટ કરવા ગયા. સિંધીભાઈ એટલે શું બનાવે, પૂરી હોય, બટાકાની સબ્જી હોય નાસ્તામાં, અને જોડે પેલો સેવૈયા હોય, અને પેલી સેવૈયા દૂધમાં પણ હોય ને પેલા સૂકી પણ હોય. તે લોકો પૂરી એ પેલી સ્વીટ આપણી સેવ હોય ને ઓરી ઉપર એવી પંચીણી એમ, એ અને બટાકા ત્રણ ભેગું ભેગું લઈને ખાય. આપણે તો ખબર ના કઈ રીતે ખાય. એટલે પેલા જય સચ્ચાન, જય સચ્ચાન, જય સચ્ચાન. એટલે મેં પૂછ્યું કે આ બટાકા છે, બીજું બટાકા છે? हाँ, कि आपने बोला था ना कि कंदमूल नहीं बनाने का, तो फिर आलू बनाया. और શું કરવાનું. બીજે એક જગ્યાએ ગયા, ત્યાં કાનોમાં હતા. તે પેલા બેન આમ સિંધી પણ જન્મ થયો મોટા થયા જમૈકામાં. તો મને કે શું બનાવું? મેં કીધું સિમ્પલ બનાવજે, દાળ ભાત રોટલી શાક. તો મને કે રોટી ક્યાં હોતા હે? મારે શું કહેવાનું, હું મને રોટલી શીખવાડો છો. તો પછી મેં પૂછ્યું ભાઈ તું ક્યાંની છે? તો કે હું જમૈકાની છું. તો ભાઈ એક કામ કર, તારું જમૈકન પ્યોર વેજીટેરિયન બનાવજે, એગ્સ ના નાખી તમે. બહુ સ્પેસિફિક કેવું પડે કે એગ્સ ના નાખી, બાકી બધું ચાલશે. કે સંજોગો એવા, શું કરવાનું શું. પહેલી વાર તો અમે ગયા ને તો 90% નોનવેજ ખાનારા અને મોટા ભાગના રોજ ડ્રિંક લેનારા, 60-70%. અને એ લોકોને આમ એવું ના લાગે કે અમે ખોટું કરીએ છીએ. ડ્રિંક લેતા એવું ના લાગે અમે ખોટું કરીએ છીએ, એવું લાગે નોર્મલ છે. પહેલી વાર ગયા કોને ઘરે ગયા હતા? સીધા કોઈ અમને ઘરે રાખ્યા જ નતા. બધાને એમ કે આ સાધુઓ ને આપણા બહુ મોટા ને આપણે ઘરે કેમ ના રખાય, એટલે ફ્લેટ લીધેલો. ફ્લેટમાં બધું ઓર્ગેનાઇઝ કરેલું બધું. એટલે 2 બેડરૂમ હતા, બંને બેડરૂમમાં 2 આપતો હતો. બધું જ લોકો કિચન બિચન બધું ત્યાં કરી નાખેલું. અને પછી બધા લઈને આવે. પછી આમ તો બધા જ્યાં હોય ત્યાં જવાનું, એટલે આવું હતું. એટલે આમ હવે સત્સંગમાં તો આપણે ખબર ના પડે કે આ નોનવેજ ખાય છે કે ડ્રિંક લે છે. પછી કઈક વાત નીકળી, આવી જ વાત નોનવેજ ખવાય કે ના ખવાય. એટલે મેં પૂછ્યું કેટલા જણ ખાય છે? તો 80% આંગળી ઊંચી કરી. બરાબર, બાકી માથી એમના પક્ષમાં થોડું બેસાય. એટલે એમને કીધું ખવાય કે ના ખવાય, એટલે આખી એમને સમજો આવું હોય. એમ દાદા પણ આવું કહેતા હતા. પછી ક્યારે બીજી વાત નથી રહી, પણ 2-3 વર્ષ થયા ને એ મને 60-70% છૂટી ગયું. છૂટી એટલે એવી રીતે કે એમને 6 મહિના પછી ખબર પડે કે 6 મહિનાથી મેં નોનવેજ ખાધું જ નથી. એટલે આવી રીતે છૂટી ગયું. દાદા ભગવાન શું કે છે કે તમે આ જ્ઞાનમાં રહો ને એટલે અંદર આનંદ ઉભો થાય, અને અંદર આનંદ ઉભો થાય એટલે આ બધું છૂટી જાય.
આ તમારે ખાવાનું પીવાનું આ બીજું બધું હોય ને કેમ ઊભું થાય અંદર? સંજોગ ઉભા થવાનો વાંધો નહીં, પણ અંદર જે ઇન્ટરેસ્ટ કેમ પડે? તો કે આમાં સુખ છે, માન્યતા છે માટે. હવે આ અંદરનું સુખ આવવા મળે ને એટલે પેલું સુખ ફિક્કું લાગે એટલે છૂટી જાય. પછી છોડાવીએ તો શું થાય? એટલે બધા પીનારા બધા હતા ને એવું જ. આમ આપણા પરેશાન જે વાર આવેલા ને તે કોઈ છોકરીને પૂછ્યું કે તું ડ્રિંક લેશે? તો કે હા હું આવું તો પાર્ટી તો વાઈન લઉં છું કે. તો પૈસા એકદમ વિચાર પડે કે હજી સ્કૂલમાં છે કે વાઈન લઈ જાવ. નવા નવા બધા આવે ને તો નવા થવું છે. પણ એક સમજી ગયો ત્યાં ગયા પછી કે દાદા ભગવાન જે કહેતા ને અમને જેવા મહાત્મા અમને જે ભેગો થયો ને અમને ભેગો થયો કઈક હિસાબથી ભેગો થયો ને એ જેવો પણ ભેગો થયો ને અમે એને નિભાવી લીધો છે. નિભાવી લીધો છે એટલે કે આમ ડેવલપ છે કે ડેવલપ નથી, સમજણ છે સમજણ નથી, પૈસાવાળો છે ગરીબ છે કે અમને ભેગો કેમ કરીને થયો? એટલે કે અમે બધા મહાત્માને રીતે નિભાવે છે. અને આપણે ઘરમાં 5 જણ નિભાવવા તો 5 નથી, 3 હોય ને. હા એ એક તો જતો રહે નહીં પાછો. તો કે 3 જણને નિભાવવા એ નિભાવી ના શકે, 2 જણ રહ્યો તો નિભાવી શકીએ નહીં. 3 ના 2 થાય ને તો એ થાય કે હજી કેટલું બધું એડજસ્ટમેન્ટ લેવું પડે. એટલે આપણે આખી જિંદગી સાથે રહ્યા હોય તો દાદાનું જુઓ નિભાવી. તો કેવી રીતે નિભાવી લે કે સામી વ્યક્તિને ખબર પણ ના પડે કે દાદા ભગવાન મારી સાથે એડજસ્ટમેન્ટ લે છે. અને આપણે તો એવું થઈ જાય કે તારે મારી જો એડજસ્ટમેન્ટ લેવું જોઈએ, તારે શીખવું જોઈએ, હું તો આટલું લઉં છું તારે લેવું જોઈએ ને. તાલી તો 2 હાથે પડે ને. દાદાની આખી વાત જ જુદી હતી. આપણે નાઇજીરિયામાં અમે આયા હતા કનુ દાદા સાથે. ભરતભાઈ વાત હું તમને કરું. અમે તરુબેન ને પેલા દેવ્યાની આવી હતી. અમે બધા બેઠા હતા. પછી તમે બધા તો જતા રહો. તમારા બધા તો ગાડી આવે તો જતી રહે. પછી અમારા માટે ગાડી લઈને પછી પાછો આવે માણસ તારે મૂકવા આવે ને તો પેલા જેવા ગયા ને ચલો પત્તા રમીએ. અમને કે પત્તા રમીએ. હવે તરુબેન તો મારો હાથ પકડી મને કહે છે એમાં તો પત્તા રમવાનું છે. નહીં તો તમે જુઓ તો ખરા પત્તા રમે તો બધા સર્કલ ભર્યા. બધા સર્કલ વાળા બધાને પત્તા વેચ્યા આમ કરી બધાને પત્તા આપ્યા. અને મારો વારો મને 2 પત્તા લીધા, તરુબેનને પત્તા. પણ તરુબેન તો જેવા પત્તા આવે ને મને જોર જોરથી દાબાજ કરે. એમાં મેં શું કરીશ શું કરે મેં બાપરે એમને પેટમાં સખત દુખે છે. બહુ નાટક કર્યું પેટમાં સખત દુખે છે. જવું જ પડશે ચલો તરુબેન આપણે જતા રહીએ. ટૂંકમાં કહેવા શું માંગુ છું કે એ લોકો આવી રીતે જ મોટા થયા છે. હવે તમે અહીંયા કોઈ તમને દોરીઓ ભેગો થાય તમે તું નોનવેજ ખાઈ જાય નોનવેજ છોડી દે તો શું થાય? આપણું ના મળે તો મગજ જતું રહે. એટલે આ વસ્તુ આવી છે એટલે જે જેવા છે તેવાને સ્વીકારવા પડે. આપણે આપણી જગ્યાએ છોડવી નહીં. આપણી એટલે જ્ઞાનની જગ્યાએ. હવે જો ને એકવાર ત્યાં નવા ગયા ને એક છોકરી હતી લગભગ 7મા 8મામાં ભણતી હશે. આપણા કેશવાનંદજી ખરા ને એની ભાણી, એની સગી ભાણી. એટલે સત્સંગમાં એને ના ગમે તો પેલા બધા ખેંચીલા હતા. હું જોઉં કે રિલેક્ટન્ટ છે એટલે મેં એને બોલાવીને કીધું તારે છે ને સત્સંગમાં આવવાનું નહીં. સત્સંગ પછી આપણે મળવાનું. મારે વોક કરવા જવું હોય છે એટલે આપણે સાથે વોક કરવા જઈશું. એટલે બિચારી બહુ ખુશ થઈ ગઈ. કેટલા વાગે આવું તમને લેવાનું? મેં તો આમ કહેતા કહી દેલું એમ ભાઈ સત્સંગ પેલા આવે એટલે સત્સંગ 7 વાગે ને 5 વાગે આવજે 5:30. પછી આવી એટલે વોક કરવા ગયા એટલે તો એની વાતો તો કરે ને કે મમ્મી સાથે આમ પ્રોબ્લેમ થાય જ્યાં થાય. એટલે હું નોર્મલ એકદમ સોલ્યુશન આપું, નોર્મલ સોલ્યુશન. એને બહુ ગમી ગયું. પછી 2-3 દિવસમાં એનો ઘરમાં વ્યવહાર બદલાયો. એટલે એના ફાધરને બહુ મોટું આશ્ચર્ય થયું. તો મને આવીને કહે છે કે આ તમારું બધું માને છે ને એના માટે બધો ફેરફાર થઈ ગયો. એ સત્સંગમાં નતા આવતા એટલે હું જોવા આવ્યો છું કે તમે શું વાત કરો છો કે અમારી દીકરીમાં આટલો ફેરફાર થઈ ગયો.
અને મને તો ખબર ના પડે કે ફેરફાર થઈ ગયો છે, કારણ કે 2-3 દિવસ થયા હતા ને નોર્મલ જ વાતો કરતા આવીએ. પછી આવી અને મને કે તમારે કે મારે ત્યાં સ્લીપ ઓવર માટે આવવાનું છે, એની ભાષા આપણે કઈ વાંધો નહીં, આવીશું. પછી હું તમારા માટે આઈસ્ક્રીમ બનાવીશ કે બહુ એક નવી લેટેસ્ટ રેસીપી છે કે સરસ બનાવી છે, સારું બનાવજે. તો ભાઈ જોજે, પણ હું ઈંડા મીંડા નથી ખાતો. હા કે મને ખબર છે કે ભાઈ જાણતી હું કે એગ્સ નહીં ખાતી. પછી આઈસ્ક્રીમ બનાવ્યો અને ઘરે ગયા. પછી એ કહે છે કે ક્લિફ હેંગર કરીને પિક્ચર હતું. ક્લિફ હેંગર એટલે કે આ બહુ સરસ એનું આમ એ છે, આમ ફોટોગ્રાફી બહુ સારી છે, આ છે તે આલ્બર્ટા એડમન્ટન બેંકનું. તો મેં કીધું ભાઈ જો હું બેસીસ કરું, પણ મને 10 વાગે ઊંઘ આવે, એટલે મને ઊંઘ આવશે એટલે હું તો ઊભો થઈને જતો રહીશ. તો કે આ કશો વાંધો નહીં. એના પપ્પા અમે બધા 9:30 પછી બેઠા, પિક્ચર ચાલુ કર્યું, મને હજુ સમજાય નહીં, મને તરત ઊંઘ આવવા મળી. એટલે કે આપકો નીંદ આ દે, ચલો આપકો સુલા દઉં કે. હા ચલો. એટલે પછી મારી રૂમમાં લઈ ગઈ, પછી હું સુઈ ગયો. મને ઓઢાડીએ દીધું બરાબર, નીચે પગમાં ગાદી નીચે નાખી દીધું કે તમને ઠંડી લાગશે, એસી વધારે. પછી હું સુઈ ગયો. 10 મિનિટ પાછી આવી, મને કે ભરતભાઈ ચલો ચલો કે આઈસ્ક્રીમ ખાને કે રહી ગયા. શું કરવું? એને મને કહેલું સારું ચાલો, પાછો ઉઠીને ગયો અને આઈસ્ક્રીમ આપ્યો. ખાધો ને ટેસ્ટ કે બહુ વિચિત્ર જ લાગે. નજીભાઈ આખો જુદો ટેસ્ટ લાગે. હવે પાછું મેં કહ્યું હતું કે તું એક ના નાખીશ, એટલે મને ખાતી હતી કે કહું એટલે ના નાખી. તો દવાની જેમ જેમ તેમ પૂરો કર્યો. પછી એને રેસીપી પૂછતો હતો, બધી કહેતો કે આ નાખ્યું 10 આઈટમો બધી નાખી હતી, આમ કર્યું, હાફે આમ કર્યું, પછી આમ કર્યું. પછી છેલ્લે કે એક મિનિટ અંદર બ્રાન્ડી નાખી હતી. આઈસ્ક્રીમમાં બ્રાન્ડી? हाँ कि आइसक्रीम में ब्रांडी होती है, बहुत अच्छा लगता है. એટલે પણ હું તો બ્રાન્ડી નથી પીતો. તો બિચારા ઇનોસન્ટ એ લોકો કે આપ બ્રાન્ડી નહીં પીતા? એને એવું તો કે આટલી મોટી ઉંમરના છે, 18 વર્ષથી ઉપર ના હોય એટલે બધા બ્રાન્ડી પીતા હોય ને, એટલે એના માટે નોર્માલિટી હતી. ખ્યાલ? એટલે આવી જગ્યાએ ફરવાનું થાય શું કરવાનું? કરવાનું શું? પણ જો એટલું સરસ ડેવલપ થઈ ગયું. અત્યારે નાઇજીરિયા છે, હું વર્લ્ડમાં ક્યાંય પણ જોઉં ને મને જગ્યા મળી જાય. કેનેડા તો ત્યાં નાઇજીરિયા વાળા ભેગા થઈ જાય. હમણાં જો ને વર્જિનિયા બીચ એ નાઇજીરિયા વાળા જ છે. શું? હા, એક મિનિટ, તમને પેલા રમાબેન યાદ કરતા હતા, કેલિફોર્નિયા વાળા. એટલે એમનું લખજો ના, એમના હસબન્ડની જરા તબિયત નરમ છે, એમને પ્રોબ્લેમ છે, એટલે જજો મને કીધું ત્યાં. બંને જણી ઉંમર થઈ છે, લગભગ પેલાની 90 થશે અને એમના 85-86 વર્ષ. આ તો લાઇટલી વાતો કે આપણે એવું વિચાર બધા સંજોગ ભેગા સરખા ભેગા થાય. આ દાદાઓને કેવા સંજોગો ભેગા થાય? કોઈ સાંભળવા તૈયાર નહીં. માંડ 3-4 આવતા હતા. આવું ગજબનું જ્ઞાન થયા પછી એ પાછા દાદા સત્સંગ કરે. દાદા કે અમે ક્રમિક રીતે આપવા માંડ્યું તો શરૂઆતમાં જે તગારા પાવડા લઈને એવું જોરમાં કરવા માંડ્યા, કેવું લાગ્યું કે આ 2-3 મહિના આખો મેલ બનાવી દેશે એમ. કે પછી કે તગારા પાવડા છોડીને ભાગી ગયા, કે પછી લેવા નથી આવ્યા કે. એટલે દાદાને આ સંજોગ કેવા ભેગા થયેલા લાગે તમને? જે પેલું પડતર ખેતો નિંદામણ બધું કાઢી ખેડી કઈ તૈયાર કર્યું, આપણા ભાગે તો તૈયાર માલ લણવાનો આવ્યો છે. અત્યારે જોયું તો કેટલું બધું આપણે પેલું થઈ ગયું. ચાલો તો એકાદ પદ ગાઓ એટલે આપણે આગળ વાતો કરીએ. ના, હમણાં 5-10 મિનિટ વાત કરો. 5-10 મિનિટ બાદ જમવા માટે ઊભા કરીએ. ઓહો, અચ્છા, આપણું ત્યાં જમવાનું. સુધી વાત કરો. હા, ના વાંધો નહીં, તો બરાબર. પણ આપણને ખરેખર આપણી સાથે જ ફાવતું નથી. હા, શ્વેતા સાથે જ ફાવતું એના કારણે બધું એ બેસ્ટ એ ખરેખર છે ને. એ તો બરાબર છે. આમાં કેવું છે,
કે આ જે પ્રકૃતિ લઈને આવ્યા છે ને, તો કે આપણે શુદ્ધાત્મા થયા, પ્રકૃતિથી છૂટા પડ્યા, પણ આજે એનો ધક્કા એવા હોય ને, અમુક જે ચિકાસ હોય પ્રકૃતિ હોય ને, એટલે એના ધક્કા વાગ્યા કરે. એટલે પેલી પટ્ટી ઉખાડીને કેવી લાઈ ભરે, એમ બહાર ખેંચીને લાઈ ભરે ને, એવું રહ્યા કરે એમ. એટલે એ બધું હોય, પણ કેવું છે કે હવે આ ફાઇલ નંબર 1 નું ભલે આપણે પોસાય નહીં, પણ આપણે આથી જુદા છે ને. ફાઇલ નંબર 1 નો ભરેલો માલ આપણને ગમે નહીં, આપણે પોસાય નહીં, ફાવે નહીં, પણ આપણે એનાથી જુદા કે નહીં. જુદા છે. એટલે ખાલી એમની જોડે વાત કરવાનો પ્રયોગ કરવાનો. આપણને થાય કે આ કઈ જાતનો માલ છે, ત્યાં પછી આપણે થોડી શ્વેતાની જોડે વાત કરીએ ને કે આ જુઓ ને, તમે કોને પૂછીને આવો માલ બદલાયેલા છે, એ બધી વાત કરીએ ને, એ છૂટું પડતું જાય. બાકી આ ફાઇલ નંબર 1 નું બધું ખૂંચ્યા કરે ને, મોટા મોટું છે, સમજે? ફાઇલ નંબર 1 નો જે ભરેલો માલ છે, ભલે ને આપણને લાગે સારો છે, પણ આપણને આપણા કોન્ટેક્સમાં સારો લાગે. અને સિમંદર સ્વામીના દાદાભાઈના રેફરન્સમાં જોઈએ તો, પાકે ના આપે. એટલે એક સમજવા માટે આપણને આપણી જેટલું છે એમાં લાગે કે સારો માલ, પણ આ બધો 5મા આરાનો માલ, એટલે બધો કચરો માલ હોય. દાદા કહે ને કે વેચવા જશે કે ચાણા નહીં આવે, કે અત્તરનો કોથળો વેચવા જાય કે ચાણા ના આવે, કે આવો આપણો માલ હોય. એટલે પછી માલ કોનો? ફાઇલ નંબર 1 નો. એટલે એને ટેકો ના અપાય. સમજે? આપણે તો એને ટેકો આપીને એમાં રાખીએ. એનો ખ્યાલ? તું સારું ગાતો હોય તો તને અંદર શું રહે કે હું સારું ગાઉં છું, સારું ગાઉં છું, સારું ગાઉં છું. ખોટું નથી, સારી વસ્તુ છે. અને સારું ગાતો એટલે આપણે ચાન્સે આપીએ ને કે ભાઈ તમે ગાઓ. સમજાય? ખાલી એક દાખલો આપું. પણ પછી અંદર થાય કે હું સારું ગાઉં છું, સારું ગાઉં છું, તો ભાગાકાર નિરવેશ કરો આપણે કે બીજા કરે? અંદર જે થાય ને, હું સારું ગાઉં છું, વાંધો નથી, પણ પોતે ગાનારો થઈ જાય ત્યાં ભાગાકાર કરવા પડે. એટલે આપણે આવી નાની નાની વસ્તુમાં અમુક બાર ખાતા આવીએ. નાની વસ્તુ મોટી કહેવાય. આ બધું નાનું જ કહેવાય. આ શુદ્ધાત્મા મળી ગયા, આ બધું નાનું જ કહેવાય. અને આ થોડું ખબર પડે ને, થોડું ખબર પડે જતું રહે, એટલે બધું નાનું જ કહેવાય. થોડું ખબર પડે જતું રહે. એટલે આવું બધું બહુ હોય. આ સત્સંગ કરતા આવીએ તો લાવીને બધા કે સત્સંગ સરસ. આજે બહુ મજા આવી, બહુ સારી વાત બહુ કરી. સરસ વાત કરી. હા. આજે સત્સંગ ટોપ થયો. એટલે પછી- માતાને બહુ સરસ સત્સંગ થયો. એટલે પછી અંદર પેલું એ ચાખે, એટલે અંદર આનંદ લાગે. પછી ત્યાં ભાગાકાર ના કરવો પડે કે ભાઈ રેકર્ડ વાગી કે તમે બોલ્યા. સમજાય? ને મારા ભાગે તો નવા નવા માણસ હોય ને, તો મારે બહુ ઝીણી ઝીણી વાતો જ કહેવાય ના હોય. મારે બહુ જાડી જાડી વાતો કરવાની હોય. તમે તો 84 દાદા સાથે આવતા હતા અને દાદા સાથે ના રહેતા. એવું નહીં, શું કહું, મારે બહુ ઝીણી ઝીણી વાત ના કહેવાય. હવે આ નીરવ જેવા ભેગા થયા તો નીરવ કે આ નિશા બધું ઝીણું ઝીણું પૂછે, મારે જવાબ આપવા પડે ને. પણ એને ભેગો જ ના થતો, એટલે મારે છટકી જો, મને વાંધો ના. પણ બધી નવા નવા જ હોય એમ. જ્યાં જોઉં ને ત્યાં મોટા ભાગે નવા જ હોય બધા. એટલે બધે આમ બેઝિક વાતો કરીએ અને મારું કામ પૂરું થઈ જાય. એટલે મને સમજાય કે બહુ સારું છે. સમજ્યા? કહેવામાં આપણને પણ આપણો જે ભરેલો માલ હોય ને, એમાં અમુક સારો ભરેલો માલ હોય, એના માટે આપણને પેલું થાય કે આ સારું છે. આપણે બીજા માટે થવું જોઈએ. સમજ્યા? બીજા માટે થવું જોઈએ કે ભાઈ આ નીરવ છે તો કેવું બધું મેનેજમેન્ટ કરી લે છે, કે આ બધું બધાને ઇન્ફોર્મ કરી દે છે, આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે. મારું કોઈ પદ જોયું તો હું એને જ કહું, ફટ લઈને આવી જાય.
પછી હું આ પદ તો છે પણ મારે આ ગુજરાતીમાં લખેલું છે ને, હું આ નાઇજીરિયામાં છોકરી છે ને વાંચતા ના આવડે એટલે ઇંગ્લિશ ટ્રાન્સલેટ તો એ આવી જાય, પછી એનો મિનિંગ જોયો તો નીચે તો એ આવી જાય, એટલે મારું કામ ઈઝી થઈ જાય ને. એટલે મારા મગજમાં એટલું હોય કે ભાઈ નીરો મને આ રીતે બહુ કામનું છે, સમજ એક કામ. બીજા માટે હવે એટલે મને કેવું હોવું જોઈએ કે આ સંઘ માટે બહુ કામનું છે. બરાબર છે. પછી બીજી બધી પ્રકૃતિ હોય આ તે મારે પડવાની જરૂર જ નથી. બરાબર છે. હવે દાદામાં નતા કહેતા કે ઘરમાં દીકરાનું લગ્ન થયું અને વહુ આવી તો કે સાસુ શું જુએ કે એને શું નથી આવડતું એ જુએ, કે એને આ બનાવતા નથી આવડતું, આ બનાવતા નથી આવડતું, કે આ વેડવી બનાવતા નથી આવડતું. તો દાદા કે આપણે શું જોવાનું અને શું આવડે છે જોવાનું, અંશની દ્રષ્ટિ રાખવાની. શું આવડે છે, શું નથી આવડતું એ નહીં. તો કે એને વેડવી બનાવતા છે કઈ વાંધો, એને પાસ્તા બનાવતા આવડે છે ને, પીઝા બનાવે છે ને, એન્ચિલાડા હારા બનાવે છે ને, હા ઓકે. આજે આપણે શું ખાધું? હા બેક ડીશ સાહેબ બનાવે છે, આવું બધું જોવાનું. કોણે કર્યું? અરે નહીં, તમે આટલું ઊંડા હું કેમ ઉતરો છો? જોઈએ ને, બાપાએ નવડાવ્યો તો તમને ખબર નથી ને, લઈ જઈશ એમને ઘરે લઈ જઈશ. 6 વાગે જમી મને બહુ ખરાબ ભેગી થઈ, મને બહુ ખરાબ ભેગી થઈ. એ લોકો તો બેસાડું છું પણ તમારે 6 વાગે બેસવું છે. આને 6 વાગે બેસવું છે એમ કીધું હશે. જેને બેસવું હોય બધાને વાંધો નથી, જેને બેસવું હોય બધાને. ઓકે તો જેને બેસવું છે બેસાડી દઈએ, રાઈટ? હા હા, કેટલા વાગે? હા તો બેસ. તમે ચાલુ રાખો સત્સંગ, જેને નથી જમવું એ બેઠા જ છે. પણ બધા ઊભા થશે તો ચાલો. બધાને સાથે જ હા મારા પતિ આવી. એટલે આ છે જાણો તો જેને નથી વહેલું જમવાનું છે. એટલે આ કેવું છે કે પ્રકૃતિ કામ કરે કે ના કરે, મને નાઇજીરિયામાં બેક ડીશ મળે અને મને ભાવે ખરી, અને બધું પ્રોપર નાખ્યું, ચીઝ પ્રોપર હતી, પેલો મિલ્ક પાવડર બધું પ્રોપર હતું, સરસ ભાઈ ગુજરાતીએ બનાવ્યું. તો મને પેલા સરપ્રાઈઝ ગુજરાતી આટલી કેમની સારી બનાવી, અને પાછા મોટી ઉંમરના, ઉંમર એમની 70 વર્ષની. હવે જવા દો ને, આપણે ખવડાવી દઈશું, તમને ખવડાવી દઈશું. આપણે ગૂગલ પર જોઈ લેજો ને, ગૂગલ ઉપર જોઈ લેજો. એટલે આ હું સમજાવવા શું માંગુ કે મને ઘણા વર્ષો પછી ભેગી થઈ ને, તો મને અંદર વિચાર તો આવે ને આ સારી બનાવી છે, સારી બનાવી છે તો બીજો ચમચો લેવાનું મન થાય કે ના થાય, એની વાત કરું. એટલે કે આપણે આ બધું અંદર થાય એનો વાંધો નથી, ખાલી શું છે કોને થાય છે અને કોને થાય છે એમ કરીને એનું પ્રોટેક્શન નથી કરવું. ખરેખર એવું જોઈએ કે કોને થાય છે. પછી હું કહું કે ના આ તો હું ક્યાં કહું છું એમ, તો એ રીતે પ્રોટેક્શન રીતે નહીં. ખાનારાને કાંદા લસણ ખાય છે તો ખૂંચવું એ જોઈએ, કારણ કે હેલ્પિંગ તો છે ને. કંદમૂળ નથી ખાતો એ હેલ્પિંગ છે, રાત્રિ ભોજન નથી ખાતો એ હેલ્પિંગ છે, અને કંદમૂળ નથી ખાતો રાત્રિ ભોજન અહંકાર કે નથી ખાતો આગે શો ત્યાગે સો આગે પછી આગળ આવશે. પણ આપણો આ દાદાનું જે અક્રમ છે ને, એટલે આપણા માટે, આપતો પુતો માટે અક્રમ ને અક્રમ તરીકે સાચવવું ને બહુ મોટી જવાબદારી. ભલે કોઈ આપણને કહે નહીં પણ જવાબદારી મોટી કહેવાય. અક્રમ ને અક્રમ તરીકે સાચવવું. જયંતભાઈ તમે સારી, મને કહ્યું તમારે ત્યાં સત્સંગ, તો હું જ્યાં વિચારવા પડ્યું અમને તો તકલીફ પડી જશે. ના બરાબર. ડ્રાઇવિંગ કરો છો ને?
હા એ તો મસ્ત. વાસ્તવમાં એ કહ્યું જ્યારે ડ્રાઇવિંગ પેલું ઉબર ને બધું કરતો હતો ને કે એ બંધ કરી દો, હા બરાબર છે. એટલે પછી બંધ કરી દીધું. પેલું કેવું હોય કે આમ બહુ આ જે દેહ છે ને એને થોડો સાચવવો પડે ને, પછી એની પાસે વધારે કામ લઈએ ને પાછો પ્રોબ્લેમ કરે એના કરતા થોડું એને સાચવી લેવું. હવે ગાડી જરૂર પૂરી જ બહાર કાઢવું જવું હોય મહાત્માને ત્યાં કે હા એ ચલાવવાની પ્રેક્ટિસ રાખવાની. આ પ્રેક્ટિસ તો જાય જ નહીં. આપણે પછી કરવું ને અને બંધ કરી દીધું. મારા મામા હતા ને બરોડા, એ 75 વર્ષે ડ્રાઇવિંગ શીખ્યા અચ્છા અને લોકો 17 વર્ષ ગાડી ચલાવી પાછી. છેલ્લે લાયસન્સ રિન્યુ કરાવવા ગયા તો પેલા કે દાદા તમારે શું કામ છે લાયસન્સ શા માટે આવવું જોઈએ? અરે કે મારે ચલાવવી પડે. આજુ હોય 2-3 કિલોમીટર જવાનું હોય ચલાવી, પછી ટ્રાફિક બહુ વધી ગયું એટલે બંધ કરી દીધું. આ એક છે આ મશીન પાસેથી, આ મશીનને આપણે સાચવવાનું છે કારણ કે આ દેહે આપણે દાદા ભગવાન મળ્યા છે, દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું છે એટલે આ દેહને મિત્રની જેમ સાચવવાનું અને પછી ધ્યાન સાથે સાચવવાનું, એક લક્ષ સાથે. એ કેમ સાચવવાનું? તો દાદા મળ્યા એટલે તો ના, આ દાદાનું વિજ્ઞાન મળ્યું એની જેટલી પૂર્ણાહુતિ આ દેહ થાય ને કરી લેવાની છે એના માટે સાચવવાનું. એટલે આવું જાગૃતિ સાથે પકડીએ ને એટલે અંદર એલર્ટનેસ ખ્યાલ આપણે કહીએ ભાઈ આ દાદા મળ્યા, આ વિજ્ઞાન મળ્યું, આ દેહ તો બહુ એક કહેવાય, તો બરાબર છે. એને સાચવવાનું એટલા માટે કે આ દેહે જેટલું કામ નીકળે એટલું કાઢી લેવાનું છે એના માટે સાચું. એટલે આ હેતુ સાથે, ગોલ સાથે, ધ્યેયની જાગૃતિ સાથે. તો કે આખું જગત જીવન જીવે ને એના વ્યવહારના ગોલ હોય. વ્યવહારમાં કે ભાઈ મારે આટલા પૈસા કમાય, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, સારા કામો કરવા છે, સોશિયલ કામો છે, આમ એ બધા વ્યવહારના ગોલ સાથે કરે. અથવા બહુ સાદી ભાષામાં કહીએ ને તેના માનને પોષવા માટે કરે, લોભને પોષવા માટે, કે અંદર ભરેલા જે ક્રોધમાન માલો અથવા અંદર બેઠેલા દુશ્મનોને નર્ચર કરવા માટે આખું હોય, જીવન જીવતો હોય. અને આપણે દાદાના મહાત્માઓ આપણે દેહની જાગૃતિ સાથે જીવન જીવીએ. દેહ આપણો જે ગોલ છે એની જાગૃતિ સાથે, આટલો જ ફરક છે, બહાર કશો ફરક નહીં. અને બહુ ફરક પડી જાય. પછી સંજોગ ગમે તેવા આવે ને, સંજોગ તો બધા આવે, એ તો ભગવાન મહાવીર ને પાર્શ્વનાથ ભગવાન બધાને આવેલા. આપણે તો કઈ વાડી ના મૂળા, આપણને આવે જ ના આવે, એક્સેપ્ટ કરીએ. સંજોગ આવે. આ જાગૃતિ, ભારે સંજોગ આવે, હલાવી જેવો સંજોગ આવે, પાછું અંદર સમજાય ખરું કે આ વ્યવસ્થિતમાં સંજોગ આવ્યો છે, જવા માટે આવે છે. આ ભરેલો માલ ખાલી થાય છે ને, કોનો હતો તમારો ખાલી થાય છે, મારે લેવા જ નથી. અને ભરેલો માલ ખાલી થાય છે, આનંદની વાત છે ને. આ પહેલી વાર એવું બન્યું કે ભરેલો માલ ખાલી થાય છે, ને તો ખાલી થયાથી વધારે ભરતા હતા. તો કે આવો ભારે માલ ખાલી થાય કેટલી આનંદની વાત છે. એટલે આખી દ્રષ્ટિ જ આપણી મહાત્માની જુદી હોય, કે દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય.
સેકન્ડ રાઉન્ડમાં એટલે આના પછી સેકન્ડ રાઉન્ડમાં હો છેલ્લા round. હા અમે બધા છેલ્લા વાળા જ છીએ. જો પૂછે તો આજે આપણો ટાઈમ છે એટલે કે તું ઘણા વખતથી કહેતો તું નિશાએ કહેતી અહીં આવવાનું ઘણા પહેલી વાર થયું ને મારે પહેલી વાર જ આવ્યું. હા મારી પુણ્ય આજે જ આવી. દર વર્ષે આમ આમ આવે ને નિશા એક વાર તો અચૂક આવી જાય સત્સંગ આવે ત્યારે કહે કે મારે ત્યાં ગોઠવું છે આવતા વર્ષે ગોઠવું છે હું કહું આ ગોઠવું છે આજે સંજોગ આવી ગયો. ના પાડે. તો આજે સંજોગ કુદરતી ભેગો થયો. નીરવની પુની બાકી કે તમારી? ના મારે તો મારું જોડે મારી પુણ્ય બાકી એમ આ નવા ક્ષેત્રમાં નવી જગ્યાએ આમ આ કેવું છે હિસાબો જ ખેંચી જાય છે આમ આપણને આ જ્યાં જ્યાં જવું પડે ને જ્યાં ને ત્યાં હિસાબો બાંધી આવ્યા છીએ એટલે બધે ફરવું પડે અને આ ભગવાન ભાવ્યો તો એમને તો એટલામાં બધું પતી જાય અને આ કેવા બધા હિસાબ હોય ને આપ તો પુત્રો હોય તો ઇન્ડિયામાં બધે રખડવું પડે પરદેશમાં જાય તો બધે રખડવું પડે સૌથી ભારે હિસાબ આપતો મારે કહેવાય કેટલી બધી જગ્યાએ રખડવું પડે. હિસાબ શબ્દ છે એ સાયન્ટિફિક છે પણ એ શબ્દથી સૌથી વધારે બુદ્ધિ સામે આમ ઊભું થઈ જાય હિસાબ છે તરત જ જે સૌથી સાયન્ટિફિક વસ્તુ એ હિસાબે સૌથી ખુશ બુદ્ધિ હિસાબનો મિનિંગ જ છે ખાલી થતું. પાછો હિસાબ બાંધ્યો છે ને તો કઈ હિસાબ સામે આવે આ લોકો ના સમજાય ક્રિશ્ચિયન બધા ને હિસાબ ના સમજાય આપણે ઇન્ડિયન હોય એટલે હિન્દુ સમજીએ અને કઈક થયું હોય ને કોઈ કે ને તારો પાછો હિસાબ છે તો એને થોડું અંદર શાંતિ થોડી થઈ જાય ભલે સમજાય નહીં. also saying at the same time હિસાબ બોલીને બેસી રહે બુદ્ધિ એવું ના એ તો એ આખી જુદી વાત છે એનો છે ને એ પોતાની પ્રકૃતિને પોષવા માટે હિસાબ શબ્દો વપરાય સમજે. આપણા છોકરાને ભણવાનું ગમતું ના હોય અને પછી કે આ હિસાબ છે એ શું થયું કે પ્રકૃતિને ટેકો આપ્યો. આપણી આખી વાત જ જુદી આખી પ્રકૃતિને ટેકો નથી આપતો અને એ તો બહુ મોટી જોખમદારી છે. આ બધા નથી કહેતા આપણું કે જો હોને વાલા હોગા એવું કે જે થવાનું છે થશે કે सब कुछ डिसाइडेड है जो होने वाला होगा. આપણા ગંગા પર સાધુ બધા હોય ને આવું બધું બોલે જો હોને વાલા હોગા તું ચિંતા મત કર. દાદા કે હોને વાલા હોગા અધૂરું જ્ઞાન કહેવાય. તમને ખબર છે શું થવાનું છે? તમને ખબર નથી અને આ અધૂરું જ્ઞાન આવી ગયું કે જે થવાનું છે થવાનું જ છે તો તમારા તરફથી જે એફર્ટ્સ નાખવાની છે ને એ ભાગ આખો બંધ થઈ જાય એટલે કે વ્યવહારમાં જે ડ્રાઇવિંગ ફોર્સ જોઈએ એ આખો તૂટી જાય.
અને એને લઈને બહુ મોટું નુકસાન થાય. તું જે કહીશ ને વાત બરાબર છે. હમણાં સત્સંગમાં જવાનું ને આપણે કહીએ કે હવે હિસાબ મસ્ત જવાશે. તમે કોઈ રાઈડ લેવાની તમને થાય કે હિસાબ હશે તો આ બધી ફોન કરશે ચાલો તમને રાઈડ આપું છું. તો કે એટલા બધા જ્ઞાની નથી થવાનું. એ તો તીર્થંકર ભગવાન એવા હોય કે ભાઈ આ આવું આવું હશે ત્યારે ઉપર આવી છે. એમની વાત આખી જુદી હતી કારણ કે એમને એ જ્ઞાન પેલા આખું ટેસ્ટિંગ વાળો ભાગ હતો. આપણે ખબર જ નથી એટલે આપણો નિશ્ચય ને બધા પ્રયત્નો હોય ના હોય છે પ્રયત્નો હોય છે. અહીંયા તમારો સત્સંગ ગોઠવી લે તો મારે કોઈ પ્રયત્ન ના કરવો પડે. પણ બીજે જવું તો બધું હલાવવું પડે ના હલાવવું પડે. પ્લાન કેવું પડે કોને કોને ઇન્વાઇટ કર્યા છે તારા ઓફિસના ફ્રેન્ડ્સ ઇન્વાઇટ કર્યા છે આને કર્યા છે આને કર્યા છે હલાવવું પડે બધું. હવે હું કહું કે ના દાદા તો કશું હલાવતા જ નતા. દાદાનું એવું હતું પાછું દાદા સામેથી લાવ્યું નથી એમ પણ સંજોગ ભેગો થયો તો ત્યાં નાય નથી પાડી. સંજોગ ભેગો થયો તેમને પોતાના મન વચન કાયાનું જોયું નથી. એ મોટી વસ્તુ છે. આપણે સંજોગ ભેગો થયો ના કે તબિયત સારી નથી કે આ બે દિવસથી એટલે હમણાં નહીં હોય એમ કઈ નાખી દાદાને એ ભાગ ના હોય. એક વાર મે મહિનામાં કેલનપુર પાસે એક ગામ છે તે ભાઈ આવ્યા દાદા પાસે મૌસમપુરા. દાદા પાસે ભાઈ આવ્યા દાદાને વાત કે દાદા મારા ગામમાં કે પેલું માતાજીનો યજ્ઞ છે તમે આવશો એમ કે દાદા મારી એવી ભાવના કે તમે આવો ને બધાને એટલીસ્ટ તમારા દર્શન તો થઈ જાય તો બધાનું કામ થઈ જાય. દાદાએ તો હા આવીશું કે 4 વાગે શ્રીફળ ઊંઘવાનું છે તો કે આવીશું. તમે વિચારો 4 વાગે શ્રીફળ ઊંઘવાનું હોય કેવો તાપ હોય અને 80 ની આજુબાજુની વાત. એ વખતે પંખા ના હોય કશું ના હોય માતા યજ્ઞ હોય તો શું એક ચંદ્રો બાંધ્યો હોય બાજુ બધું ખુલ્લું જ હોય. વર્ષો પહેલા એવું જ હતું ને તો ના પાડતી. આપણે વિચારો કે આટલી ગરમીમાં ત્યાં કેમનું કરશું કેમ ના ઉભા રહીશું. પછી પેલા ભાઈ ફરી આવ્યા કે દાદા તમે ત્યાં આવો જ છો કે મારે ત્યાં પ્રસાદ લઈ લેશો એમ કે આ પાડી. પછી ગયા ખરા ને ત્યાં તો પછી બેસાડે પેલા કાથીનો ખાટલો હોય ને કાથી પેલા પેલા ખાટલા બધા કાથી થી વણેલા પેલા પાટી નહીં કાથી બેઠા એની ઉપર પ્રસાદ લીધો આડાવી પડ્યા. એ જમાનામાં બપોરે લાઈટ આવે જ નહીં ત્યાં પંખાય નહીં તો પેપર લઈને આમ નાખીએ હવે આ જગ્યાએ આપણે શું વિચારીએ કે બહુ ગરમી છે આ છે આમ છે તકલીફ પડશે આમ થશે તેમ થશે. દાદા જે બોલે છે ને અમારા મન વચન કાયાના દસ્તાવેજો ફાટી ગયા છે માલિકી ભાવના અહીંયા આપણને જોવા મળે કે આવા મોટા જ્ઞાની પણ આટલો તાપ છે આ ગરમી છે આ બપોરનો સમય છે આ પતરા હોય પંખો ના હોય તો કે આ મન વચન કાયાનો કમ્ફર્ટ ઝોનનો વિચાર જ ના કરે. આપણે ક્યાંય જઈએ તો આપણું કેવું હોય પેલા જોયું આ ફાવશે કે નહીં ફાવે એક સમજવા માટે કે ભાઈ વોશરૂમ બરાબર હશે કે નહીં હોય રૂમ બરાબર હશે કે નહીં હોય ગાદલું બરાબર હોય. અહીંયા તો ના થાય ઇન્ડિયામાં વિચારો ને ચાદર બરાબર હશે કે નહીં હોય.
તો કે આપણે કમ્ફર્ટ ઝોન ને જોઈએ છે, કારણ કે આ માલિકી ભાવ છે ને એટલે કમ્ફર્ટ ઝોન જોઈએ, અને માલિકી ભાવ વગરના એટલે ક્યાંય એમને જુએ જ નહીં તરફ. બહુ આમ લાગે એ વખતે ખબર જ નથી પડતી, ખ્યાલ ના આવે. મારું આશ્ચર્ય હતું. પાછા આપણે કહીએ ખરા વાસુદેવને પ્રકૃતિ જરાક સુખ શોધવાની તે પ્રકૃતિ છે, એને આવું જોઈએ છે, એવું પાછું ઓઠું લઈએ પાછું. હા, ઓઠું લઈ જાય છે. મને પેલા જરાક એસી વાળું ના હોય ને, કે રૂમમાં જરાક ગંદી હોય ને, કે બાથમાં સારું ના હોય ને, મને તે મજા ના ધંધા ગમે, મને આવું જોઈએ છે. એટલે ખાલી આ જાણવાનું છે. આપણા સમજાય કે આ દાદા બોલે કે અમારા મન વચનકારો માલિકી ભાવના છેડા દસ્તાવેજ ફાડી નાખ્યા છે, તો કે ફાડી નાખ્યા પછી આની અનુકૂળતા શોધતા નથી. એક પ્રમાણ મળે ને, પ્રમાણ, અને આપણે શોધાય કે ના શોધાય, તો કઈ એટલો થોડો દસ્તાવેજ ફાટ્યો નથી એમ. એનો વાંધો શું છે, કે વાંધો છે, વાંધો ઉઠાવે તો ના, પણ ખબર તો ને કઈ આટલું છૂટું પડ્યું નથી. આપણે ખાવા પીવાનું હોય ને, ના ભાવતું હોય ત્યારે ખબર પડે કે આ દસ્તાવેજ કેટલા ફાટ્યા છે. ભાવતું હોય મને ખબર ના પડે, વાંધો નહીં, પણ ના ભાવતું આવે ત્યારે ખબર પડે કે આ મન વચન કાયના દસ્તાવેજ કેટલા ફાટ્યા છે. આ સિમ્પલ, આ કેવું આમ થર્મોમીટર આપણને મળી જાય. દાદા કે સત્સંગના હોલમાં આવે ને, બાઉભાઈના હોલમાં ત્યાં આવે, જે અંદર એન્ટર થતો હોય ને, આવ્યો હોય સત્સંગ, તત બુદ્ધિ ચાલુ થઈ જાય કે ક્યાં બેસીશું. એટલે કેટલાક ભીતને ટેકો દઈને હોતા હોય, એક ખુરશી તો 2-3 જ હતી, એ ખાલી જ હતી, પણ આમ બધા પોતપોતાની બુદ્ધિની ડિઝાઇન પ્રમાણે ગોઠવાઈ જાય. સમજે? કોઈને એવું હોય કે આ દાદા સાથે આપણે સાંભળ્યા કરશું, એટલે પાછળ બરાબર બેસી જાય. કોઈને એવું થાય છે નજીક જઈને બેસવું છે, તો એવું શોધતો હોય, એને જો જગ્યા ભરી ગઈ તો અંદર ઊભું થાય કે આજે જગ્યા ના મળી. પેલું ના દેખાય કે આજે જગ્યા ના મળી વ્યવસ્થિત, હોય બધો વ્યવહાર નોર્મલ હોય, પણ બધા નોર્મલ વ્યવહારમાં દાદા સંપૂર્ણ જાગૃત હોય, અને આપણી જાગૃતિ થોડી કાચી પડે. કાચી પડે એનો વાંધો નથી, પણ કાચી પડે દેખાય ને એટલે એમાંથી આપણે બહાર આવી ગયા. તો બીજા 2 ટાઉનમાં ગોઠવાયું હતું, એમ સાથે કન્ફર્મ કરેલું, બરાબર, ડેટ બધું કન્ફર્મ કર્યું. એ લોકો બહુ પ્રેમથી આવી જ જાઓ તમે, અને અઠવાડિયું બાકી હતું અને એમનો ફોન આવ્યો કે અમારે કે આ લગ્નના ગીતો છે, પ્રોગ્રામ આવી ગયો છે, એટલે કે આ બધા જ ત્યાં જવાના છે. અમે તો જવાના, પણ ગામના બધા એક જ પેલું ને, એક જ ગ્રુપ ના, કે બધા સગાવાલા અમે બધા જ જવાના, એટલે કે આપણે પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે. તો શું કહેવાનું? તમને આટલું કન્ફર્મ કરેલું, રીકન્ફર્મ કરેલું, બુક કરતા પહેલા પૂછેલું, હવે કેમ ના ફરી જાય? એવું કહેવાય? વ્યવસ્થિત કરીને સ્વીકારવું પડે. ખ્યાલ તો સારું થાય, એક દિવસ વધારે મળી ગયો. નવીનભાઈ એક દિવસે વહેલા આવી ગયા, સારું છે. અહીંયા આવીને થોડા રિલેક્સ આમ આરામે મળી જાય ને. પણ માણસો સારા ભેગા,
આપણને એવું લાગે, આપણને એવું થાય કે હારું આટલો સારો માણસ આ દાદાને ભેગો થયો તો કેટલો કામ થઈ જાય. આપણે એવું થાય. એટલે હવે આવું થયું હોય ત્યાં વ્યવસ્થિત હાજર રાખવું જ પડે ને. પણ આ જ વસ્તુ જો કોઈ બીજા મહાત્માએ કે કોઈ સગાવલાએ કરી હોય તો શું થાય? અહીંયા તો મારે ગરજ હતી, મારે હતું કે ભાઈ આપણે સત્સંગ ડેવલપ કરવો છે, મારે ગરજ હતી એટલે એને ના પાડીને તો એમણે એક્સેપ્ટ કરી લીધો. ઓકે, કઈ વાંધો નહીં. બીજી વાત તો પેલા કે ના આપણે બીજા તો બહુ સારી રીતે કરશું. ના ના, બીજા આનાથી સારું કરશું. આ જ વસ્તુ કોઈ મહાત્મા કે કોઈ બીજા આપણા સગાવાલાએ કર્યું હોય તો શું થાય? એટલે તને અક્કલ નથી, આ તો જવો તને પહેલેથી ખબર હોય કે ના હોય. આ પ્રોગ્રામ કે આજનો થોડો ગોઠવાયેલો, ક્યારનો ગોઠવાયેલો હોય. પછી જો કે કુદરતી સારું એ થઈ ગયું કે કામમાં જે વિસ્તારમાં 2 દિવસ થઈ ગયા, જ્ઞાન વિધિ થઈ ગઈ, બીજે સવાર પછી બધા મળીને પછી નીકળ્યા. કુદરતી સારું થઈ ગયું. દાદા આવું કે આમ નક્કી કરવું પણ નક્કી કરેલું નક્કી રાખવું નહીં. નક્કી ના કરવું ભાઈ સત્સંગમાં જેવું છે નક્કી તો કરવું પડે ને. નક્કી કરવું પણ ભાઈ સત્સંગમાં આવવા નીકળ્યા ને વચ્ચે કોઈ કેવું આમ ફાઇલ ભેગી થઈ ગઈ ખેંચીને લઈ જાય તો શું કરવાનું? રફ થી જવું પડે એમ. પછી બ્લેમ ના કરીએ. એટલે કે નક્કી કરવું નક્કી નહીં રાખવાનું. પણ અંદર નિશ્ચય શું હોય કે ભાઈ સત્સંગમાં જવું છે. કઈ ફાઇલ ખેંચીને લઈ જાય તો શું કરવાનું? અને જો પાછું દાદા કે ફાઇલ કઈ રીતે ખબર પડે કે પેલો તમને ખેંચીને લઈ જાય ને તમને ઇન્ટરેસ્ટ ના હોય, ન છૂટકે જવું પડે. આપણે કેટલી ફાઇલમાં એવું થાય કે ન છૂટકે કરીએ છીએ. દાદાવાન ત્યાં બાઉભાઈ હોલમાં ગાંધીજી થઈ હોય ને એટલે સંભાવ નિકાલની આજ્ઞા સમજાવતા હોય. દાદા 35-40 મિનિટમાં આજ્ઞા સમજાય છે ફટાફટ વાર ના લાગે. અને એવું હોય ને આમ હેમરિંગ જેવું એને અંદર ફિટ થઈ જાય. તો દાદા કે આપણે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. પછી દાખલો આપે કે અહીંયા તમે આવતા હો અને કે નાકે આયા હો ને અંદર જ આવતા હો અને કે વેવાઈ ભેગા થઈ જાય અને વેવાઈ કે હાઉ છે તમે અહીંયા મળી ગયા, હું તમને શોધો, ચાલો કે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, આપણે સીધા જોવાનું છે. તમે 2 મિનિટ આપો ને કે ત્યાં દર્શન કરીને આવી જાઓ. ના લાગે તો દર્શન કરવા જતો 15 મિનિટ સુધી બહાર નહીં આવો. તો કે આવું એક કામ કરું, બારીમાંથી દર્શન કરીને આવી જાઉં. ના એ એવું પણ નહીં કે. એટલે કે પછી કે આપણે સમજી જવું કે હવે આ ફાઇલનો સંભાવ નિકાલ કરો. એવું નહીં કે વેવાઈ આવ્યા એટલે પેલા ત્યાં જવું પડશે, એવું નહીં. આ તમે જોયું આ નક્કી પણ શું છે? પોતાના ધ્યેયની જાગૃતિ. સત્સંગમાં જોઈએ તો આપણે સ્થૂળ વાત થઈ કે ભાઈ ધ્યેયની જાગૃતિ. સત્સંગમાં જવાનું શા માટે? ધ્યેય પરિપૂર્ણ કરવા માટે. તો કે આ ધ્યેયની જાગૃતિ છે પણ છતાંય વ્યવસ્થિત હિસાબો ખેંચી જાય ખરો. અને લક્ષ્યમાં શું હોય કે આ હોવું જોઈએ. એટલે આપણે અહીંયા કાચા પડીએ. આ ભાગમાં આપણે થોડા કાચા પડીએ. તમે ને અમે બધા જ કાચા પડીએ. અને એનો વાંધો નથી ઉઠાવ્યો. ખબર પડી ને કાચા પડીએ છીએ આપણે પાકા થવા માટે. શોપિંગ કે કઈ એને શું કીધું એવું કીધું કે આ જ વસ્તુ મારા ડોટરે નોંધાયું હતું 3 વર્ષ પહેલા 4 વાર પૂછ્યું. તો માય ગોડ, એને યાદ છે કે 3 વર્ષ પહેલા મારા ડોટરે 4 વાર માગ્યું હતું. કેટલું બ્રેઇન પાવર છે આપણે ઇન્ડિયન લોકોને.
ઇમેજિન કે એને યાદ છે કે આ and I said મને માઇન્ડમાં સ્ટ્રાઇક થયું કે આપણે ઇન્ડિયનનું એટલું હાઈ આરપીએમ્સ છે પણ કન્સ્ટ્રક્ટિવ રીતે નથી યુઝ કરતા ઇટ વોઝ અમેઝિંગ આમ એવું કહેવાય કે કેટલું હાઈ પાવર છે તો પણ આ મહાત્મા નતા પણ આપણે એ એનર્જી અને જે આરપીએમ થ્રુ સારી રસ્તામાં ચેનલ કરે ને તો કેટલું સારું પડે બાકી નથી યુઝ કરતા આવી રીતે યુઝ કરતા હા બરાબર કેટલું મને બહુ સ્ટ્રાઇક થયું કે he remembered 3 years ago she asked 4 times he knew exactly that was amazing to me એટલે આ ગ્રીન 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 કલરનું કેવું છે આપણે શક્તિઓ પડેલી છે બધા ઇન્ડિયન હોય ને અંદર શક્તિ હોય પણ શક્તિનો જે પ્રોપર ઉપયોગ કરવાનો ને ત્યાં કાચા પડે એટલે એને જે ચેનલાઇઝ કરવાની હોય ડાયરેક્શન આપવા એ ભાગમાં કાચા પડે એટલે આ દાદા દાદા વન મળ્યા પહેલા પણ અને આવી અને પછી પણ પ્રકૃતિ આવેલી કાચા પડે એ તો કાળનો પ્રભાવ એ બધું ખરું દાદા એ કે અમે જાણીએ કે આ કાળનો પ્રભાવ છે તમારને બીજું ના થાય પણ કે આ આવું નક્કી રાખજો કે આવું મળ્યું છે ને કાચા નથી શું જમી લેવાનું તો બધું જગ્યા અહીંયા આવી જઈશ ને એટલે બધું તમે યુઝવલી કેટલા વાગે જમો છો સાંજે અરે બાપા એમને તમને પૂછું છું આશરે કેટલા વાગે જમો સિંગો તો 6:30 વાગે તો પછી અત્યારે જમી લો ને જમી લીધું ના ક્યાં પાડી વહેલું પતી જાય ને બધાને તો મેં ક્યાં ના પાડી હતી તો મારે તમને કહેવાનું છે ટાઈમ થાય તો મારે ભૂખ લાગી જમવાનું અમાર બેને વાત છે અમાર મને વાત છે અમે બે વાત કરી અમે બે વાત કરી આ જે સિદ્ધાંત બતાવો ને ભૂખ લાગે ત્યારે જમવાનું એ જય સચ્ચા જય સચ્ચા એ દાદા બોલો બહુ મોટો સિદ્ધાંત છે અહીંયા જ છે મને એમ કે ઇન્ડિયા હશે આ ભૂખ લાગે દાદા કે આ ભૂખ વગરનું ખાય છે ને એમાં કે માદા પડે ટાઈમ થી કે આપણે ટાઈમ થી બંધેલા કે આ ટાઈમ પછી દાદાએ શું વાત કરી કે અમે સવારે નાસ્તો કરીએ તો અમે એટલું ખાઈએ કે અમે 12 વાગે ખાતા હોઈએ તો 11:30 ની કકડાઈને ભૂખ લાગે પછી કે 12 વાગે જમીએ તો 3 વાગે ચા સાથે નાસ્તો લેતા હોય તો એક ભૂખ લાગે એવું રાખીએ પછી કે નાસ્તો કેટલો કરીએ તો જમવાનો ટાઈમ હોય તે રેગ્યુલર એ પહેલા ભૂખ લાગે પણ અમે ભૂખ લાગે ત્યારે જમીએ કે અંદર જઠરાગ ની બરાબર પ્રદીપ થયો હોય ને ખાવાનું નાખીએ એટલે ફટ લઈને પછી આપણે સંજોગ જેવા હોય ને કે પેલા નોકરીનો ટાઈમ હોય કે બીજો ટાઈમ હોય અમુક ટાઈમ સાચવવાના હોય એટલે પછી બરાબર આવું લક્ષમાં રાખવાનું હેલ્ધી રહેવા માટે આ દાદાની નાની નાની વાતો છે ને બહુ કામ કરે ભૂખ લાગે ને ખાઓ અને બીજું ઉણોદરી મહેલા તો મરનારા સમય થયો ને મેલા તો રહેનારા સમય થયો ને ખાય છે હા હા એમાં બરાબર સુતા સુતા અંધારામાં એ જે લાંબુ બધું 5-6 પાનું હતું એમાં છે હા 15 મને કે 6 પાલે આગળ પડે બાલ થઈ ગયા ને પદ્યમાંથી તૈયાર થયા છે પદ્યમાંથી
પણ આ લાગે આવું દાદાએ જે વ્યવહારનું સાયન્સ બહુ સરસ હતું. એ પણ જોડે જે ખુલ્લું કર્યું છે ને ઇટ્સ એમેઝિંગ. તમે જુઓ દાદા ભગવાન કયું મેડિટેશન કરતા, કયું પ્રાણાયામ કરતા, કયું વોક કરવા જતા હતા. આખો દિવસ ખાટલામાં કે પેલી ગાદી પર બેઠા હોય ને સત્સંગ ચાલતો હોય, પણ છતાંય એમની તબિયત આમ બધું બરાબર હતું. પેલું બરાબર છે, ખાસ પેલું સિગરેટ પીધેલી એટલે ચૂંગી પેલી તમાકુ ને બધું ફેફસા બગડેલા હતા. પણ બીજી રીતે જુઓ તો ભાઈ ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે કે આ બ્લડ પ્રેશર કઈ માથા ઉઠે. અને આપણા ડોક્ટર શું કે તમે ફરવાના આમ વોક ના કરો તો આમ થાય, રોજ આટલા કિલોમીટર વોક કરો, રોજ આટલી કેલરી વાપરવાની, બધું કે ના. જાવ એટલે ગોળી વધારે જ. એની પેલી વાત, એની દાદાએ વાત કરી હતી ને એમના મોટા ભાઈને, એમના મોટા ભાઈ આવું બધું કહેતા હતા તારે પેલું એમને પેલા સોની બતાવ્યો કે છે કે જો આ સોની આખો દાડો બેઠી રહે છે, પેલું ગણે છે. એને કહે છે કઈ ક્યારે કરે બરાબર. એટલે આ છે ને દાદાનું ઓબ્ઝર્વેશન હતું. એટલે કઈક વાંચે કે કોઈ કઈક કે એના પ્રભાવમાં ના આવે, ઓબ્ઝર્વ કરેલું હોય. આ ઊંઘવા માટે પણ અમારે કોઈ નાનલા એટલે અમે તો આર્ગ્યુમેન્ટ કરીને હાથ કલાક તો સુઈ જવું પડે ને. કે 7 કલાક સુવાતું હોય કે, તો પાછા વધારે આર્ગ્યુમેન્ટ કે દાદા સાયન્ટિસ્ટો કહે છે કે 7 કલાક તો સુઈ જવું જોઈએ. તો દાદા શું કે આપણા ઘોડા ને બતકા હોય ને બધા મરઘા એને પૂછ્યા કે કેટલા કલાક ઊંઘે છે કે. આ જે ઓબ્ઝર્વેશન છે ને આખું, આપણને આપણી નોર્માલિટી જ ખબર નથી. અને આપણી નોર્માલિટી એકબીજાને સાંભળીને આપણે બનાવીએ છીએ કે ભાઈ રાતે તો આટલા કલાક સુઈ જ જવું જોઈએ, આમ સાઉન્ડ સ્લીપ આવી જ જોઈએ. હવે આ જે આખું જગત કે તમને સાઉન્ડ સ્લીપ આવી જોઈએ, ત્યારે દાદા કે જાગતા ઊંઘતા હોય એ રીતે સુવાનું હોય, ક્યાં મેચ થાય? સમજાય? પછી આપણે તો અમે તો આર્ગ્યુમેન્ટ કરીએ ને, આમ કારણ કે એક વખત આમ દાદા એટલે જ્ઞાની એવું બધું ખરું, ભગવાન તો ખરું, પણ લાગે કેવું કે આપણા જેવા જેવું લાગે ને, એટલે આર્ગ્યુમેન્ટ કરીએ. તો દાદા આવું બધું કીધું ને એટલે 2-3 દિવસ બધું કર્યું. પછી સવારના ટાઈમમાં, દિવસના ટાઈમમાં આખો દિવસ પછી સુસ્તી રહ્યા કરે. એટલે દાદાને વાત કરી કે દાદા આવું કરીએ છે ને પછી આખો દિવસ સુસ્તી રહી જાય. તો દાદા જે બોલ્યા છે ને આપણી કલ્પનામાં ના આવે. દાદા કે આ દેહમાં સુસ્તી રહે ને એટલે પૂતગલનું સુખ લેવાનું બંધ થાય. અમને તો કાયમ કે આ દેહમાં સુસ્તી હોય, એટલે એ દેહના સુખમાં પછી જાય જ નહીં. આ ક્યાં પહોંચી વળીએ, ક્યાં શું વાત કરે એમ. આપણે શું જગતમાં કોઈની કલ્પનામાં ના આવે કે આવું હોય એમ. અને કે આ દેહમાં ના હઈએ એટલે અમે કાયમ ફ્રેશ દેખાઈએ, આ દેહમાં ના રહીએ એટલે કાયમ અમે હસતા હસતા આવીએ. હવે આપણે શું કહીએ, દેહ છે, દેહને તો અસર થાય ના થાય. પણ જો દેહને અસર થાય તો તું ફ્રેશ હોય. હવે તમે જોયા છે ને દાદાને કે દાદા 24 કલાક ફ્રેશ હોય, 24 કલાક ફ્રેશ હોય. પ્લેનમાં આવે તો એ ફ્રેશ હોય, સત્સંગ રાખતો હોય મારા મધર આવેલા ને તમે મધરને કેટલું છે તો ત્યાંથી ઇન્ડિયાથી આવે ને તમારી જોડે અમે હા જમી લઈ તમારી જોડે જમીશું મોડા જશે. ના જમી લઈશું ને એટલે પછી માથા નહીં. આ લોકો પરવાડી જાય ને, અમુક એડજસ્ટમેન્ટ તો આપણે લેવું પડે ને. હા પણ એ દાદાએ સિદ્ધાંત બતાવ્યો, પણ પ્રેક્ટિકલ થવું પડે ના થવું પડે. હમણાં ફ્લાઇટમાં ગયા તમને આપે તો શું કરો? એ કહે ના ભાઈ નથી ખાવું તો ભૂખ લાગે મળે નહીં. આ ખાલી આ જે દાદાની જે વાતો છે ને આપણને લાગે કે હારું
હા તો સમજી ગયો નથી તમારો પણ એ લોકો પરવાઈ ને આપણે છૂટા પછી આમ જે આપણે જે બેસ્યું બેસે ને. હા? તમને જ્યારે ફાવે જાવ એ તો પછી 9 વાગી જાય પછી તો કઈ વાંધો નથી એમ તૈયારી હશે પણ મને ભૂખ લાગે ને વચ્ચે એટલે તમે જમી લો ને શાંતિથી આપણે જમી જમી પછી સત્સંગ અડધો કલાક 5-10 મિનિટ હા જમી લે. ત્યાં સુધી આપણે પાંચ જવડાવીએ. ચાલો ભાઈ વચ્ચે એક બ્રેક के बाद जय सच्चिदानंद. જય બરાબર?